દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક છેલ્લા 30 વર્ષની અંદર ચરમસીમાએ ચાલુ છે. 35,000 પ્રાથમિક શાળાના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. ગામડાઓને બરબાદ કરવાનો અને ગામડાઓને અભણ અને ગંવાર રાખવાનો ખૂબ મોટો મનસૂબો સિદ્ધ કરી રહી છે ભાજપાની સરકાર. અને 20 લાખ લોકો ગુજરાતની અંદર ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. આ પાયમાલી તરફ લઈ જનારી માનસિકતાથી આ ગુજરાતની સરકાર આંખ બંધ કરીને આ પરિસ્થિતિની સામે જોઈ રહી છે. સરકાર ઉપર સરકાર આપણે બનાવવા માટે આપણે મત આપીએ છીએ, જય શ્રી રામનો નારો બોલી ગયા. અમારા અને તમારા ટેક્સના ભરેલા પૈસા ગુજરાત સરકાર વહીવટ કરે છે અને બરબાદ કરે છે. ગુજરાતની અંદર ખેતીવાડી વિભાગમાં 4,000 કરોડનો મગફળી કૌભાંડ અને જીએલડીસી વિભાગનો કૌભાંડ ન ભૂતો ન ભવિષ્યથી. ખેતીવાડીમાં આટલો મોટો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ક્યારેય થયો નથી. એ અધિકાર છીનવાતો રહે અને હું એ પક્ષને મત આપતો રહું, હું એ સત્તાને સત્તા ઉપર બનાવતો રહું, તો હું ક્યાં છું? આ મારી વાત ભારતીય જનતા પાર્ટીના મિત્રોને, સમર્થકોને અને મતદાતાઓને મેં કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે. ઉમેદવારો પ્રચારમાં નીકળી પડ્યા છે. આરોપ પ્રત્યારોપથી લઈને તમામ બાબતો થઈ રહી છે. તેવામાં કોંગ્રેસના નેતા છે મનહર પટેલ. તેમણે તમામ પ્રકારને જે ઉમેદવારો છે તેમને એક પ્રકારથી અભિનંદન તો પાઠવ્યા છે, પણ મતદારોને ખાસ પ્રકારની અપીલ કરી છે કે કેવા ઉમેદવારોને તેઓ મત આપે. તેમની વાત સાંભળશો તો તમને લાગશે કે તેમણે કોને મત આપવા માટે અપીલ કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ મનહર પટેલ શું કહી રહ્યા છે, કેવા ઉમેદવારોને મત આપવાની અપીલ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, એના મતદાતાઓ, એના શુભેચ્છકો, એને પણ 3 દાયકાની વાતો અમુક વિસરાઈ ન જાય એના માટે મારે યાદ કરાવી છે કે આ પરિસ્થિતિ હોવા છતાં આપણે વિકલ્પ શોધવાની વાતના બાના નીચે કેટલા દિવસ અને ક્યાં સુધી આપણે આપણી આગલી પેઢીને અન્યાય કરતા રહીશું. હું તમને 10 મુદ્દા એવા મૂકવા માંગુ છું કે આપ એની ગહનતાથી અભ્યાસ કરજો અને અભ્યાસ કર્યા પછી એક નિષ્પક્ષપણે, કોંગ્રેસ ભાજપનો સવાલ નથી, આ માતૃભૂમિનો, આપણા પરિવારનો અને ગુજરાતનું સાર્વભૌમત્વ અને ગુજરાતને કેમ ખીલતું રાખવું એના વિષય સાથે જોડાયેલો છે. રાજનીતિના સબ્જેક્ટથી પર વિચારીને આ વિચાર કરજો કે ભાજપાની સરકાર છેલ્લા 30 વર્ષથી 3 દાયકાથી આપણા ઉપર કેવા પ્રકારનો વહીવટ કરી રહી છે. પહેલી બાબત એ છે કે ગુજરાતની અંદર જે ખોરાકમાં ભેળસેળ, દૂધ હોય કે દૂધથી માંડીને તમામ પ્રકારની ખાવાની વસ્તુમાં ભેળસેળ, નકલ, કોઈ પણ સામગ્રીની નકલ, કોઈ પણ વસ્તુની નકલ, કોઈ કચેરીની નકલ, નકલનો કેટલો બોલબાલા વધ્યો છે એના પણ વિચારજો. અને ત્રીજું, માફિયાગીરી, બુટલેગરો, દારૂ અને ડ્રગ્સનું નેટવર્ક છેલ્લા 30 વર્ષની અંદર ચરમસીમાએ ચાલુ છે. એમાં મને સાંભળનારા પૈકીના ઘણા લોકોના પરિવાર બરબાદ થયા છે અને ભોગ પણ બન્યા છે. બીજી બાબત એ શિક્ષણની. ગુજરાતના 30 જિલ્લામાં ઇજનેરી કોલેજ આજે 30 વર્ષે પણ બનાવી નથી શક્યા સરકાર. 35,000 પ્રાથમિક શાળાના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. 6,000 પ્રાથમિક શાળા કોઈના કોઈ બાના નીચે ગામડાની પ્રાથમિક શાળાને તાળા મારી દીધા. અને જે પ્રાથમિક શાળાઓ આજની તારીખે અવેલેબલ છે એ જર્જરિત પરિસ્થિતિમાં છે, એનું સમારકામ પણ થતું નથી. આ શિક્ષણ પ્રત્યેનો અભિગમ ગામડાઓને બરબાદ કરવાનો અને ગામડાઓને અભણ અને ગંવાર રાખવાનો ખૂબ મોટો મનસૂબો સિદ્ધ કરી રહી છે ભાજપાની સરકાર. નજર કરવા જેવી બાબત છે. ત્રીજી બાબત, 2022ના ખાલી 2 વર્ષમાં અમદાવાદ શહેરની અંદર 9,281 બુટલેગર એટલે કોણ? દારૂનો ધંધો કરનારા, એ અનઅધિકૃત રીતે એવા લોકો ઉપર ફરિયાદો નોંધી અને 2600 ડ્રગ્સ પેડલરો કે જેને ડ્રગ્સનું નેટવર્ક બિછાવવા માટે શિરમોર ભૂમિકા હોય, અને 20 લાખ લોકો ગુજરાતની અંદર ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. એના કારણે 2600 બુટલેગરો, ડ્રગ્સ પેડલરો પેદા થયા. આ અધોગતિ નહીં, આ પાયમાલી તરફ લઈ જનારી માનસિકતાથી આ ગુજરાતની સરકાર આંખ બંધ કરીને આ પરિસ્થિતિની સામે જોઈ રહી છે. આમાં પણ આપણા ઘણા પરિવારો બરબાદ થયા છે. ચોથી વાત, 5 વર્ષમાં 2.5 લાખ
કરોડનું ડ્રગ્સ, એટલે કે લગભગ 96,000 કિલોગ્રામ ડ્રગ્સ આ ગુજરાતની સરકારે પકડ્યું એવું કહે છે. પીવાનું કેટલું એનો કોઈ આંકડો નથી. એના ઉપરથી એક અંદાજ માનજો કે ગુજરાતની યુવાધન બરબાદ માટે સરકારે કેટલા પગલાં, કેવા પ્રકારના પગલાં લઈ રહી છે. છઠ્ઠી બાબત એ કે અમદાવાદ શહેરની અંદર ખાલી 58,125 લોકોને રખડતા કૂતરાઓ કરડી ગયા, એના કારણે ભોગ બન્યા. અને વાંદરા અને બિલાડાઓ 1,500 લોકોને કરડી ગયા. અને રેઢિયાળ પશુઓના કારણે અનેક લોકોના જીવ ગયા. આ અમદાવાદ શહેરની વાત કરું છું, જેને એ લોકો કર્ણાવતી કહે છે, મહાનગર કહે છે. નામ રાખી દીધું કર્ણાવતી અનધિકૃત રીતે, પણ કર્ણાવતીની જનતાની પરેશાની ને મુશ્કેલી શું છે આ એનો દાખલો છે. કોઈ ફેરફાર નહીં. એનાથી આગળ લગભગ 29થી વધુ આ ગુજરાતની સરકારના યુવાધન, આવનારી જનરેશન માટે જે અપેક્ષિત અને સક્ષમ યુવાનો જે પરીક્ષા આપવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા બેસવાના છે, એવી પરીક્ષાઓના પેપર ફૂટ્યા અથવા તો એમાં ગેરરીતિ થઈ અને પરીક્ષાઓ રદ થઈ. એના કારણે જે મુશ્કેલી ભોગવવાની થાય. આ વહીવટી તંત્ર ઉપર એક સવાલ છે. આવું કેમ બને છે? કોના પાપે બને છે? અને આપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરીકે આપણે નથી વિરોધ કરી શકતા કે નથી આ કામને અટકાવી શકતા? સરકાર ઉપર સરકાર આપણે બનાવવા માટે આપણે મત આપીએ છીએ જય શ્રી રામનો નારો બોલી. વિચારવા જેવી બાબત છે. એનાથી આગળ અમદાવાદ શહેરની અંદર 40 કરોડના ખર્ચે એક પુલ બન્યો, બ્રિજ બન્યો. 5 થી 6 મહિનામાં એને નોન યુઝ કર્યો. બંડલ કામ હતું એટલા માટે. 9 કરોડના ખર્ચે ઉપર તોડવાની મજૂરી. કોના ખીચામાંથી પૈસા ગયા? મારા અને તમારા ટેક્સના ભરેલા પૈસા ગુજરાત સરકાર વહીવટ કરે છે અને બરબાદ કરે છે. છતાં પણ એ વિસ્તારના લોકોએ ફરી પાછા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપે છે. નજર સામે ભ્રષ્ટાચાર બને છે, એના ઘર સામે ભ્રષ્ટાચાર બને છે, અને છતાંય ભ્રષ્ટાચાર ઉપર મત આપવાની માનસિકતાથી આપણે સમજદારી કેળવવી પડશે. એનાથી આગળ ગુજરાતની અંદર ખેતીવાડી વિભાગમાં 4,000 કરોડનું મગફળી કૌભાંડ અને જીએલડીસી વિભાગનું કૌભાંડ. ન ભૂતો ન ભવિષ્યથી ખેતીવાડીમાં આટલો મોટો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ક્યારેય થયો નથી. આ બે ભ્રષ્ટાચાર થયા પછી કૃષિ મંત્રીના પગ નીચે રેલો આવે, સરકારની નીચે રેલો આવે, પગ પાસે રેલો આવે એટલે એના ઉપરની તપાસ બંધ થાય. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવે. કોની ખીચામાંથી? સરકારની તિજોરીમાંથી. અને આપણે સૌ નતમસ્તકે એ વાતને સાંભળી આ કાનથી આ કાન કાઢી નાખી અને આપણે પાછા ભાજપાને મત આપવા માટે નીકળીએ છીએ. હું વાત કરી રહી છું ભારતીય જનતા પાર્ટીને મત આપનારા લોકોની સમજદારી ઉપર સવાલ કરવાની વાત છે. એક વાત, ગુજરાતના મોટા ભાગના દૂધ સંઘો જે જિલ્લા કક્ષાએ ડેરીઓ ચાલે છે, અલગ અલગ નામથી, રૂપાળા નામો છે, અમૂલની બ્રાન્ડથી એ લોકો દૂધ વેચે છે. હમણાં થોડાક દિવસ પહેલા એ ઉત્તર ગુજરાતની એક ડેરી ઉપર જબરજસ્ત ભ્રષ્ટાચાર, નકલી દૂધ, અને એ પણ દૂધ સંઘોની અંદર સપ્લાય થાય. મારા અને તમારા પરિવારના બાળકો આ દૂધ પીતા હતા. કેટલું દૂધ પી ગયા છે આવું? કોઈ પણ જગ્યાએથી ભાજપાના આગેવાનો તરફથી ખબરદારનો સવાલ ન ઉભો થયો. મત ઉપર મત આપીએ છીએ અને ભાજપને જીતાવીએ છીએ અને જય શ્રી રામનો નારો બોલીએ છીએ અને ઘરને બરબાદ કરીએ છીએ. આ વાસ્તવિકતા છે. એનાથી આગળ ભાજપા સરકારમાં સૌથી વધુ ગાયોની હત્યા થઈ અને ગૌચર જે ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસની સરકારોએ જે કાયદા કાનૂન બનાવી અને ગામનું ગૌધન હચવાય એના માટે ગામડે ગામડે ગૌચર, 1,000 જેટલા ગામડાઓના ગૌચરોને વેચી માર્યા. આજે નાશવંત એ ગામડાઓમાં ગૌચર નથી. સૌથી વધુ માફિયાઓ ગૌચર ઉપર કબજો લઈને બેઠેલા છે. ગૌચર વેચી રહી છે સરકાર. અને આપણે એક બાજુ ગૌ હત્યા માટેનો કાયદો લાવવાની વાત કરતા હતા 30 વર્ષ પહેલા. ભાજપાના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, એક સવાલ તો તમે હિંમતપૂર્વક કરો ગૌ માતા માટે કે ગૌ હત્યાનો કાયદાનું કાનૂન ક્યારે બનવાનો છે? આ વાયદો કોને માર્યો હતો? ગૌચર સાચવવાની જવાબદારી કોની હતી? પંડિત નહેરુની નહોતી? મત જેને આપો છો એને સવાલ કરવાની હિંમત મતદાતાઓમાં કેળવી પડશે. છેલ્લી વાત, અમદાવાદ જેવું શહેર હોય, સુરત હોય, વડોદરા હોય કે ભાવનગર, જામનગર કે રાજકોટ હોય, આજની તારીખે આ સરકાર પાસે આપણે સામાન્ય અપેક્ષાઓમાંથી પણ બહાર નીકળી ગયા. ચોખ્ખી હવા ના આપી શકે, ચોખ્ખું પાણી ના આપી શકે, ચોખ્ખો ખોરાક ના આપી શકે. પ્રદૂષણ, ટ્રાફિક અને ગંદકીથી આપણા શહેરો ખતબદે છે.
કરોડો રૂપિયાનો ટેક્સ આપણી પાસેથી ઘર અને મકાન ઓફિસના નામેથી વસૂલે છે. આમ છતાં પણ આપણી પાસે એની ફલશ્રુતિ શું આવે છે? અધોગતિ સિવાય કશું નહીં. ભારતીય જનતા પાર્ટીની સરકારના બેઠેલા આગેવાનો અને એની સાથે ભાજપાના જે સમર્થક મિત્રો છે જોડાયેલા છે, આ બે વચ્ચેના સંવાદને મજબૂત બનાવવા માટેની આ સંકેતિક રીતે મારી વાત છે કે મત તમે કોઈ પણ સરકારને આપી દો, કોઈ પણ પક્ષને આપી દો, પણ જે જનતા તરીકે મારો એક અધિકાર છે, એ અધિકાર છીનવાતો રહે ને હું એ પક્ષને મત આપતો રહું, હું એ સત્તાને સત્તા ઉપર બનાવતો રહું, તો હું ક્યાં છું? અમારી વાત ભારતીય જનતા પાર્ટીના મિત્રોને, સમર્થકોને અને મતદાતાઓને મેં કરી છે. કોંગ્રેસનો વિકલ્પ સામે નથી. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. એ એક ગેરસમજણને મગજમાં રાખી અને આપણે આપણા પરિવાર, બાળકોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા છીએ. આ એક સમજદારી છે, વિચારવા જેવો મુદ્દો છે. નજીક ચૂંટણી આવે છે, યોગ્ય મુદ્દા લાગે તો કાં સરકાર પાસે આ બાબતનું કમિટમેન્ટ લો અથવા તો મતનો વિકલ્પ બદલો. આભાર, ધન્યવાદ. મનહર પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.